કાલે 26મી જાન્યુઆરી છે તો જો મારા ભાઈબંધ મારો ભાઈબંધે જો આમ તિરંગો ફિટ કરી દીધો. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે અભયભાઈ ના ભેડી. હા અભયભાઈ જો આ સેટ છે, કોઈ ક્યાં સેટ છે જો અભય ને ચોખ્ખો કરે જો. આ છે આપણો ભેડિયો. આમાં અંદર આવે બ્રાસ. આ પરથી પાણા પડે ને આમાં સીધા પીલાઈને અહીંથી સીધી કાકરિયું જાય આમાં ભરે. બોર્ડ ને નવા માર્યા આપણો ભૂગીભાઈ મારી ગયા બોર્ડ બધે. ભૂગીભાઈ માર્યા બોર્ડ. મિત્રો આ પ્રોપર્ટી 3.5 કરોડની પ્રોપર્ટી છે. તો હરર મહાદેવ કેમ છે બધાને? આજે આપણે કર્યો છે લોંગ વિડીયો ચાલુ. આપણે ઘણા દિવસો પછી લોંગ વિડીયો ચાલુ કર્યો છે. તો અત્યારે આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને હવે આપણે જાય મેદાન બાજુ રખો. અત્યારે આપણે મેદાને પૂગી ગયા છે ને કાલે 26મી જાન્યુઆરી છે તો જો મારા ભાઈબંધ મારો ભાઈબંધે જો આમ તિરંગો ફિટ કરી દીધો સાયકલમાં. દેશ પ્રત્યે પ્રેમ છે આ ભાઈબંધને. જોવા લખનભાઈ ફાકી બનાવે છે ને ખુશીદભાઈ અત્યારે રમે છે, છોકરા ભેગા રમે છે. કારણ કે રવિવાર છે તો અહીંયા આવે નકર હવે કોઈ મોટું ગામમાં રહ્યું નથી. તો મિત્રો હાઈસ્કૂલમાં બેસી કંટાળી ગયા હતા. હવે આપણે જઈ ભેડીએ અભયના. તો અભય આવ્યો છે અમદાવાદથી તો એને આપણે ભેડીએ જાય. તમે લોકમાં કન્ટિન્યુ રહે. પૂગી ગયા છે અભયભાઈના ભેડીએ ને જો બધું કામ હાલે છે, રિપેરિંગ કામ. ને આ છે બધું ભેડીઓ કલર થાય છે અત્યારે. તો અત્યારે જોવો બધા કામ કરે છે, ઉપર ચડીને કલર કામ કરે છે. કારણ કે આ કટાઈ ગયું હતું, ઉપર કલર કરે છે એટલે આમ સારું દેખાય. જુઓ હાલો ભાઈ કલર કામ કરવા. આ ડબ્બા હરખાઈ કરી દો. જુઓ કેમ કરે બાકી નવા આપણા શૈલેષભાઈ કુંભાર કલર કામના બેચા બાદશાહ. ના ભાઈ જો આ સેટ છે, કોઈ ક્યાં સેટ છે જો જો ધૂળ વાળો ભરાઈ ગયો આખો. જો વરતાય નહીં કે આ ભાઈ એમ આ ચાયનો ચોખ્ખો કરે છે. આ ભેડિયામાં નાવકી ધૂળ જ ઉડે અત્યારે. આ ભાઈને ચોખ્ખો કરે જો આખો ધૂળ વાળો ભરાઈ ગયો. આ બધું અઘરું છે. આ બધું જે જૂનો ભંગાર તો બધું કટાઈ ગયું. આ સ્પ્રિંગ છે આવડી મોટી. આ બધી સ્પ્રિંગો છે. આ બાજુ છે એ બધો નવો માલ ને આ ઓફિસ છે. અહીંયાથી બધું વજન ને પૈસા ને લેતી દેતી બધું અહીંયાથી થાય. ને આ જુઓ કોઈ ક્યાં છે એમ કામ એટલું કરે ને આમ બધે કલર ચોઈટો કપડામાં. હાલો આવી જાઓ ભેડિયો રિપેર કરવા. આ છે અમારો ભેડિયો બરાબર છે. આ કલર કામ હાલે. આ અસ્તર મારેલું છે. ચાયણો સાફ થાય છે. હજી આમાં કલર કરવાનું ગઈને ધૂળબૂળ કાઢીને ધૂળબૂળ નીકળે. આ છે આ છે આપણો ભેડિયો. આ બધું કામ ચાલુ છે. આ ધૂળ કાઢે છે. હાલો આવી જાઓ ભેડિયો જોવો તમે. ચાલુ થાય પછી આવજો, એમને એમ ના આવતા નહીં તો ઇજ્જતના કાંકરા થઈ જાય. કાંકરા ભરી જાજો થોડા. આપણે જઈ કલર બનાવે છે ને જોવા કલર બતાવું તમને. હાલો બનાવી ભાગી ગયા. આ કલર બનાવીને જાય છે આમાં ડબલામાં ફેરવે કલર ઉપર કરે અસ્તર કરે. કલર તો થોડા થઈ લગાવે આને કહેવાય અસ્તર. આ જે કલરના ડબલા બધા ખાલી થઈ ગયા. આ પીછ્યું આ વાદળી કલર ટર્પેટર ક્યાં ગયું? ટર્પેટર જા લાલ કલર બતાવજો. આપણે આ બધું લાલ કલર કલરનું બધું એમ કલર મસ્કીમાં કર્યો પણ ભાઈ. આ છે આપણો 3 નંબર ભેડિયો બરાબર. અહીંયાથી પહેલાં આપણે મોટા પાણા અહીંયા આવે. અહીંયા મોટા પાણા પછી આમાં પીલાય પીલાઈને પછી આ કન્વેરમાં જાય ઓલી ઓફરમાં. ઓલી ઓફરમાંથી 2 નંબરમાં જાય. 2 નંબરમાંથી પીલાઈને 2 નંબર ને 1 નંબર 2 છે ત્યાંથી પીલાઈને બધી જગ્યાએ જાય. ધક 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 કરતું બધું કાપાતું જાય. પછી આ ચાયણામાં ચરાય. આમ ચાયણો લાગે ને 10મા ધોરણમાં એમ ચાયણામાં ચરાય. હાલો આપણે જઈએ ભેડિયા પણ આ આપણે કલર કલરનો વાજી એમાં લાલ કલર આવશે. આ છે ક્રશર. આમાં અંદર આવે બ્રાસ.
આ ઉપરથી પાણા પડે ને આમાં સીધા પીલાઈને અહીંથી સીધી કાંકરિયું જાય આમાં ભરે સીધી ત્યાં ચાયણો આવશે નવો ચાયણો આવશે પછી ત્યાંથી બધી જગ્યાએ કાંકરિયું જાય આમ બતાવો આ બધી કન્વેરી આ બધી 10 20 30 40 65 ગ્રીટ પાવડર હાલો આપણે જાય ઓફિસે આ આપણી ઓફિસ છે એમાં કાચ બાદ તૂટી ગયા 5 વર્ષથી પાડો હતો અહીંયા આપણે દડો મારેલો હતો તૂટી ગયો આ જે આપણી ઓફિસ 3 ફૂટથી આવી હજી ટેબલ બનાવવા દીધું હમણાં આવી જાય કલર બલર આમ ઉપર લાગી ગયો બતાવો ટોકન બધાને આ છે બોર્ડ ને નવા માર્યા આપણો ઉગીભાઈ મારી ગયા બોર્ડ બધા ઉગીભાઈ માર્યા બોર્ડ હા તમારો કોમ્પ્યુટર કઈ આવશે કોમ્પ્યુટર આપણું પડ્યું જ છે લેપટોપ વિક્ટર્સનું કોમ્પ્યુટરે પડ્યું જ છે આપણે લઈ આવવાનું હતા એમાં એડિટિંગ કરી નાખું પછી આપણે શું કરવાનું છે હવે આમાં પંખા કઈ નાખવાના એક એસી નાખી દો પંખો નાખી એસી જો ભાઈ આમાં ધૂળ ઉડતી હોય એટલે અમે એસી ના આવે તો બરાબર એસી છે આપણે મકાન ત્યાં જાય જવું હોય તો એ આમાં જઈ થોડીક વાર હા મકાન એસી છે આ એસી નથી આ કેમેરા સેટ હોતા હોય તો કેમેરા આવે ન ચાલતા કેમેરા ચાલુ કમ્પ્લીટ બધા પણ ફિટ કરવાના આવ્યા કાલે તો આવો કંઈક છે અમારા અભયભાઈનો ભેડિયો ને જોવો અહીંયા બધા ગાર્ડન હે આ બધું ગાર્ડન હે અહીંયા ઝાડવા વાવ્યા હે ને અહીંયા હે ને પેલા આખું ગામ કરતું ને વાં છે ને મકાન હે જોવો મિત્રો આ પ્રોપર્ટી 3.5 કરોડની પ્રોપર્ટી છે 3.5 કરોડની પ્રોપર્ટી છે હજી તો આમાં ઘણું નવું નાખવાનું બાકી છે ને અડધું નવું નાખ્યું છે જો અભયભાઈ પાછા કામે ચડી ગયા ભાઈ મહેનત વગર કાંઈ ના થાય